નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। હાલ રાજ્યના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું થયું છે, પરંતુ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની તો કોઈક સ્થળે ભારે વરસાદની શક્યતા છે। જો કે આગામી દિવસોમાં ફરીવાર ક્યારે ભારે વરસાદ વરસશે અને વરસાદનો નવો રાઉન્ડ ક્યારે જોવા મળશે એ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, રાજ્યમાં હાલ વરસાદનું જોર ઓછું થઈ ગયું છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 42 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં એકમાત્ર તાલુકા વાપીમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જ્યારે જોટાણામાં 24 mm, વિરમગામમાં 16 mm, પારડીમાં 13 mm, દેત્રોજ અને રામપરામાં 12 mm, જ્યારે ડાંગ, આહવા, સુબીર અને મહેસાણામાં 11 mm, જ્યારે કપરાડા 84 અને ઉમરપાડામાં 10 mm વરસાદ વરસ્યો છે। મિત્રો, આજે ગુજરાત હવામાન ખાતા દ્વારા ગુજરાતના 7 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરેલ છે, તો સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। જ્યારે સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। જણાવી દઈએ કે હાલ ગુજરાતમાં કેટલીક જગ્યાએ બિલકુલ વરસાદ પડી રહ્યો નથી। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર સાવ ઘટી જશે। ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર, રાજકોટના કેટલાક વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા વરસાદી ઝાપટા કોઈક સ્થળે વરસી શકે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શકે। તે સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના બાકી રહેતા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા કોઈક સ્થળે જોવા મળી શકે છે। તે સિવાય અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જો મિત્રો વાત કરીએ તો આજથી લઈને આવતી 16 તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદનો જોર હજુ પણ ઓછો જોવા મળશે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસતો રહેશે। ખાસ કરીને 16 જુલાઈ બાદ રાજ્યના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદનો જોર વધી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ 16થી લઈને 24 જુલાઈ રાજ્યના સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો ફરી એકવાર રાઉન્ડ પણ આવી શકે છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।